તો સૌરાષ્ટ્રનું વધુ એક શહેર કે જ્યાં પણ વરસાદના સમાચાર છે। રાજકોટ બાદ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેર બાદ હવે શિહોર તાલુકાના સોનગઢમાં પણ વરસાદનું આગમન થયું છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। સોનગઢમાં પણ સર્જાયો છે વરસાદી માહોલ। શિહોર તાલુકાના સોનગઢમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સોનગઢમાં વરસાદમાં હોલસેલર જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદી માહોલ સર્જાવાને કારણે આ રીતની પરિસ્થિતિ જે છે તે હાલમાં સોનગઢમાં પણ જોવા મળી રહી છે। અને સમાચાર પર હવે નજર કરીએ। જસદણમાં એસટી બસ ચાલકનો આતંક। જસદણ આટકોટ રોડ પર સર્જાયો છે અકસ્માત। ચાલકે પિતા પુત્રને લીધા અડફેટે। ટક્કર બાદ અડધો કિલોમીટર સુધી ઢસડ્યા। પિતા પુત્રને પહોંચી છે ગંભીર ઈજાઓ। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પિતા પુત્ર બાઇક પર આગળ જઈ રહ્યા છે। પાછળથી જે બસ ચાલક આવે છે તે પિતા પુત્રને અડફેટે લે છે। ત્યારબાદ પણ બ્રેક નથી મારતા આગળ સતત ચલાવવામાં આવી રહી છે બસને। દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે। એસટી બસ ચાલકનો આ જે આતંક છે તે કેમેરામાં કેદ થઈ ગયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાયા છે અરજદારો। અચાનક લિફ્ટ બંધ થતા લોકો ફસાઈ ગયા છે। ટેકનિકલ ખામી સર્જાતા લોકોના જીવ અદ્ધર। ફસાયેલા લોકોએ બૂમાબૂમ કરી। ટેકનિશિયન ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। તમામને સલામત બહાર કાઢ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો હાલમાં જે લોકો ફસાયા હતા તેઓને બચાવવા માટે આસપાસના લોકો અને ત્યાં ઉપસ્થિત લોકોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં તેમને સફળતા ન મળી। ત્યારબાદ ટેકનિકલ ટીમ જે હતી તેને બોલાવવામાં આવી હતી, તેની મદદથી લોકોને બહાર કઢાયા। વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે કારેલીબાગના ખાસવાડી સ્મશાન ગૃહમાં ચોંકાવનારા અને દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસું માથે હોવા છતાં સ્મશાનમાં લાખોના ખર્ચે રિનોવેશનની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે, જેના કારણે વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં રાખેલી ચિતાને સળગતી રાખવા માટે મૃતકના સ્વજનોએ ભારે ધમપછાડા કરવા પડ્યા હતા। સ્માર્ટ સિટીની વાતો કરતા સત્તાધીશોની સંવેદનહીનતા અને અણધડ વહીવટના કારણે અંતિમ સંસ્કાર સમયે પણ મૃત્યુનો મલાજો ન જળવાતા લોકોમાં ભારે રોષ અને ઉચાટ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। તો ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને પણ સવાલો કરી રહી છે કે તંત્ર મોતનો મલાજો પણ ન જાળવી શકી, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। બીજી તરફ વોટરપ્રૂફ આડશની વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી, જ્યારે વોટરપ્રૂફ આડશની વ્યવસ્થા સામાન્ય રીતે સ્માર્ટ સિટીની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે। જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? પાટણના રાધનપુરમાં આરએનબી વિભાગની કામગીરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રસ્તા પર પાણી ભરાયેલા હોવા છતાં કામ ચાલુ છે। શહેરના માશાલી વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું છે, છતાં કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનો વિડીયો જોવા મળી રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનતા રોડની ગુણવત્તા અંગે હવે અનેક સવાલ ઊભા થયા છે। વાયરલ વિડીયોએ સરકારી કામકાજ અને દેખરેખની પોલ ખોલી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। જોકે નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીએ સ્પષ્ટ કર્યું છે કે આ રોડનું કામ આરએનબી વિભાગ દ્વારા થઈ રહ્યું છે। નગરપાલિકાને તેની સાથે કોઈ લેવા દેવા નથી। એ મસાલી રોડે જે રોડ થાય છે એ આરએમબીનો રોડ છે, એ અમારો રોડ જ નહીં। નગરપાલિકાને કોઈ લેવા દેવા નથી, અને જે ત્યાં કામ થાય છે તેઓ પાણી ભરેલું દેખાય છે, તેઓ જમા ફૂટે છે પાણીના, એટલે પાણી અવારનવાર આયા જ કરે છે। અમે નગરપાલિકાએ ગટર સાફ કેટલી વખત કરાવી, કારણ કે અમારામાં આવતી નહીં, છતાં પણ લોકોના હિત માટે અમે ગટર સફાઈ કરાવીએ છીએ। તો આ તરફ આરએનબી વિભાગના ઇન્ચાર્જ અધિકારી એમ.આઈ. સૈયદે જણાવ્યું કે જૂની સ્ટ્રોમ વોટર લાઇનમાં લીકેજ થતા પાણી રસ્તા પર આવ્યું હતું અને ત્યારબાદ કામ તાત્કાલિક બંધ કરાયું હતું। હવે આ જ રસ્તાની બાજુમાં હયાત જૂની સ્ટ્રોમ વોટર લાઇન આવેલી છે, જે સ્ટ્રોમ વોટર લાઇન લીકેજ થવાના કારણે રસ્તા ઉપર પાણી આવેલ છે। અને આ જે જ્યારે પાણી આવ્યું ત્યારે અમારી રસ્તાની કામગીરી પ્રગતિની અંદર હતી, બરાબર। હવે આ જે કામગીરી ચાલુ હતી એટલે અમે એ જ કામગીરી ઓન ધ સ્પોટ એ જગ્યાએ અમે કામગીરી અમારી બંધ કરી નાખી। પછી જે પાણી આવ્યું તો પાણીનો અમે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે નિકાલ કર્યા બાદ એના
બીજા દિવસ પછી અમે આ રસ્તાની કામગીરી આગળ શરૂ કરવામાં આવેલ છે. નગરપાલિકાનો હદ વિસ્તાર આવે છે વોર્ડ નંબર 7. તો વોર્ડ નંબર 7 આવે છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે સત્તા પક્ષ એટલે કે જે અત્યારે ભાવનાબેન જોશી બેઠેલા છે પ્રમુખની અંદર, અને જો કે એમનો જ વિસ્તાર છે અને ત્યાંથી વિધાનસભામાં ચૂંટાઈને મૂકેલા ધારાસભ્યશ્રી એ પણ એ વિસ્તારમાં આવેલા છે. તો આ લોકોએ ત્યાં બિલકુલ ધ્યાન રાખ્યું છે કે એમની મીઠી નજર હેઠળ બની રહ્યો છે એ પણ વિચારવા જેવું છે, કારણ કે એમની હદમાં આવે છે તો એમને ચોક્કસપણે ત્યાં જવું જોઈએ. બહુ મોટા પાયે એમને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને તમામની મિલીભગત અંદર છે, એમાં નગરપાલિકા પણ આવી ગયું. નર્મદામાં રોડ પર દૂધ મળવા મુદ્દે તપાસ. દૂધ સંજીવનીને લઈને તંત્ર એક્શનમાં. નર્મદા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આપ્યા છે તપાસના આદેશ. 1 જૂનના રોજ આવી ઘટના બની હતી. બાળકો દૂધ વિહીન રહ્યા હતા. દૂધધારા ડેરી ભરૂચથી દૂધ પહોંચાડે છે. એજન્સી દ્વારા આંગણવાડી સુધી દૂધ પહોંચે છે. એના આધારે અમે ગંભીરતાપૂર્વક એ જે વિસ્તારમાંથી મળ્યા છે એ વિસ્તારના અને સમગ્ર જિલ્લાના જે CDPOs છે એમની પાસેથી માહિતી મગાવીશું